આભાર વ્યક્ત કરવાની પ્રેક્ટિસના આ 9મા દિવસમાં તમારા બધાનું સ્વાગત છે. જો તમે 8 દિવસ સુધી મારી સાથે જોડાઈ રહ્યા છો તો તમે ઘણું બધું શીખ્યા હશો, અને આજે 9મા દિવસે પણ હું તમને આભાર માનવાનું જ શીખવાડી રહી છું. આજે આપણે 3 વ્યક્તિઓનો આભાર માનવાનો છે, જેણે આપણા જીવનમાં કંઈક ચેન્જ લાવવામાં, કંઈક આગળ વધવામાં, કે કોઈ પણ રીતે આર્થિક, સામાજિક કે કોઈ પણ રીતે આપણને મદદ કરી હોય, એવી કોઈ પણ 3 વ્યક્તિનો આપણે આભાર માનવાનો છે. જરૂરી નથી કે 3 વ્યક્તિ તમારા સગા સંબંધીમાંથી જ કોઈ હોય. કોઈ પણ વ્યક્તિ જેના માટે તમે દિલથી આભારી છો, એને આજે યાદ કરી અને એનો આભાર માનવાનો છે. તો એ આભાર માનવા માટે એ 3 વ્યક્તિ કોઈ તમારા સગાવાલા હોઈ શકે, તમારા ભાઈ બહેન હોઈ શકે, તમારા માતા પિતા હોઈ શકે, તમારા ટીચર્સ હોઈ શકે, તમારા કોઈ પણ ઘરે આવતા કોઈ પણ વ્યક્તિ હોય જેનાથી પણ તમને થોડોક પણ ફેરફાર તમારા જીવનમાં આવ્યો હોય અને તમને આભારી ફીલ થતું હોય, એ હોઈ શકે. આપણા જીવનમાં આવતા ડૉક્ટર્સ હોઈ શકે, લોયર્સ હોઈ શકે, જે પણ કોઈ વ્યક્તિ જેને તમારા જીવનમાં થોડો પણ ચેન્જ લાવ્યા હોય, એને આજે આપણે આભાર માનવાનો છે. આજની પ્રેક્ટિસમાં થોડાક ઊંડા ઉતરવું પડશે તમારે, અને બહુ જ આગળથી વિચારવું પડશે. ત્યારે તમને ખ્યાલ આવશે કે એવા કયા વ્યક્તિ છે જેને હું આભાર માની શકું. આ પ્રેક્ટિસ એવી નથી કે તમે એક જ દિવસ કરો. આજે તમે 3 માણસોને વિચારે એનો આભાર માની લીધો સંપૂર્ણ રીતે, પણ આ પ્રેક્ટિસ તમે વારે વારે કરી શકો છો. એવું પણ નથી કે જે પણ 3 વ્યક્તિને તમે આભાર માનવા માંગો છો એને ફોન કરીને કહેવાનું છે. એવું પણ નથી. ફક્ત ને ફક્ત તમારે જ એમને આભારી માનવાનું છે. એમના માટે તમારે 10 વાક્ય તમારી નોટબુકમાં લખવાના છે. અને જો તમે લખવાની પ્રેક્ટિસ ના કરતા હોય તો વિચારવાના છે. પણ તમારા આભાર માનતી વખતે એ વ્યક્તિઓ માટે તમને ફિલિંગ આવવી જોઈએ. ફક્ત ને ફક્ત આપણે મોઢેથી આભાર માનવાનો નથી, પણ હૃદયથી આભાર માનવાનો છે. જો તમને ફિલિંગ નહીં આવે તો એ આભારની પ્રેક્ટિસનો કોઈ જ મતલબ નહીં રહે. એના માટે તમારી પાસે કાં તો એમના ફોટા હોય, કોઈ ગ્રુપ ફોટો હોય એમાં એ તમારી સાથે હોય, અથવા એકલો કોઈ ફોટો હોય તો પણ એ ફોટો મૂકીને તમે આભાર માની શકો છો. હું એવું કહેવા માગું છું કે આપણા જીવનમાં ઘણા વ્યક્તિ હોય છે જેણે આપણને ઘણી મદદ કરી હોય છે, પણ આપણે એમને દિલથી ક્યારેય આભાર માન્યો નથી હોતો. એટલા માટે આ પ્રેક્ટિસ કરતી વખતે તમારે સંપૂર્ણપણે આભાર માનવો હોય તો એકલા બેસજો. એ વ્યક્તિનો મોબાઈલમાં ફોટો હોય તો મોબાઈલમાં, અને ફિઝિકલ ફોટો હોય તો ફિઝિકલ એ લઈને બેસજો. અને ત્યાર પછી ઊંડાણથી એના વિશે વિચારજો કે એ વ્યક્તિએ તમને ક્યારે ક્યારે, કેમની અને કેવી રીતે મદદ કરી છે કે જ્યારે તમને એમને આભાર માનવાનું મન થાય છે. એવું જરૂરી નથી કે કોઈએ તમને આર્થિક મદદ જ કરી હોય. કોઈક સલાહ આપી દીધી હોય તો પણ તમારું કામ બની ગયું હોય. કોઈ સહેજ ટેકો કરી દીધો હોય તો પણ તમારું કામ બની ગયું હોય. ટૂંકમાં એવી દરેક પોઈન્ટ તમે યાદ કરજો. આભાર માનતી વખતે એ વ્યક્તિનો સારું વસ્તુ વિચારજો અને એ સારા પોઈન્ટ્સ યાદ કરી અને એમનો આભાર માનજો. તો કોઈ પણ 3 વ્યક્તિ તમે લઈ શકો છો અને આભાર માનવાનું તમે પ્રેક્ટિસ કરી શકો છો. હું ઈચ્છું છું કે તમે આ પ્રેક્ટિસ લખીને કરો. હું મારા પરિવારનો આભાર માનવા માગું છું, કેમ કે જ્યારે આપણે આભાર માનીએ છીએ ત્યારે એ આભાર આપણા દિલમાંથી નીકળવો જોઈએ. અને દિલમાંથી નીકળતો આભાર એક એનર્જી છે
અને એ તમે જેનો પણ આભાર માનશો એના સુધી એ પહોંચશે. અમારા જીવનમાં ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા હતા. મેં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને એના માટે મેથ્સમાં રસ હોવો અને મેથ્સમાં માર્ક્સ લાવવા બહુ જ અગત્યના હોય છે. તો મને જે ગણિતમાં રસ લેવડાવનાર સૌથી પહેલાં મારા પપ્પા, જેમને હંમેશા એમનો એક જ મંત્ર કે બીજા કોઈ વિષય આવડે કે ના આવડે, તમને ગણિત આવડવું જોઈએ. એટલે બળજબરી કહો કે રસ કહો, ગમે તે કહો, પણ રસ ગણિતમાં એવો પડ્યો કે એન્જિનિયરિંગ સુધી એણે મારો સાથ આપ્યો. એના પછી અમારા મેથ્સના સર, જેમનું નામ અનિલ સર છે, સ્કૂલના સર છે, એમના લીધે જ મને મેથ્સમાં ફાવટ આવી અને ખૂબ જ રસ પડ્યો. એના પછી આગળ જતાં મારા 11-12ના સર, બરુણ સર, એમના લીધે પણ મને મેથ્સમાં બહુ સખત ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો. અને આજે એક ખૂબ સરસ મેં લાઈન પકડી લીધી હતી. અને જ્યારે મેં પણ મારા જીવનમાં શિક્ષક તરીકે કામ કર્યું ત્યારે મેથ્સનું જ શિક્ષક તરીકે કામ કર્યું. એ બધાનો શ્રેય હું મારા જીવનમાં આવેલા બધા મેથ્સના ટીચરોને આપું છું અને દિલથી એમનો આભાર માનું છું. બીજી વ્યક્તિ છે મારા ફાધર ઇન લો. એમનો હું આભાર માનવા માગું છું કે એમની સાથે રહી અને હું એક સ્ટ્રોંગ અને હિંમતવાન વ્યક્તિ બની. કોઈ પણ પરિસ્થિતિમાં કેવી રીતે ટેકલ કરવું એ એમની સાથેથી જ હું શીખી. કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવું નહીં એ પણ એમની પાસેથી જ શીખી. અને કોઈ પણ પરિસ્થિતિમાં એનો તોડ નીકળે છે એવો વિશ્વાસ રાખવો એ પણ હું એમનામાંથી જ શીખી. તો આવા તો ઘણા વાક્ય હું એમના માટે લખીને બોલી શકું છું, પણ હું તમને એ વ્યક્તિઓ ગણાવવા માગું છું જો તમે પણ તમારા જીવનમાં પાછળ ઝાંકીને જોઈ શકો કે તમારે કોનો આભાર માનવો છે. તો એવી રીતે તમારા જીવનમાં 3 વ્યક્તિઓને તમે શોધી કાઢજો અને એમના વિશે ભરપૂર કૃતજ્ઞતા આપજો. જે લખવાની પ્રેક્ટિસ કરશો તો તમને એની ફિલિંગ વધારે આવશે અને એ વધારે ને વધારે એને તમે કૃતજ્ઞતા ફીલ કરતાં લખી શકશો. પ્લસ જ્યારે વાંચશો ત્યારે કૃતજ્ઞતા ફીલ થશે. તો ત્રીજી વ્યક્તિમાં કોઈ એવું પણ હોઈ શકે કે જેમણે તમને જોબ અપાવી હોય કે તમે કોઈ બિઝનેસમાં લઈ ગયા હોય. હું એવું કહેવા માગું છું કે કોઈ પણ 3 વ્યક્તિ તમે એવા શોધી કાઢજો અને જેને તમે જીવનમાં ખૂબ જ આભારી છો પણ ક્યારેય આભાર પ્રકટ નથી કર્યો. થેન્ક યુ કહીને તો આપણે મૂકી દઈએ છીએ, કહીએ છીએ પણ ખરા, પણ દિલથી આભાર માનવા માટે આ 3 વ્યક્તિ વિશે મેં જેવી પણ રીતે તમને આભાર માનવાનું કીધું એ રીતે તમે તમારી નોટબુકમાં ફિલિંગ્સ સાથે આભાર માનજો. આઈ મીન કે તમે લખજો. આભારની પ્રેક્ટિસ તમને કેવી લાગે છે, મારા વિડીયોઝથી તમે કનેક્ટ થઈ શકો છો કે નહીં એ મને ચોક્કસ કહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને જરૂર લાગે તો એને શેર કરજો. ફરી મળીશું બીજી પ્રેક્ટિસ સાથે.